પૂતના ગોપીઓની પાસે આવીને કહે છે, નંદબાબાનું ઘર ક્યાં છે? ગોપીઓ કહે, સામે જે બે યમલાર્જુનના વૃક્ષ દેખાય ને એ નંદબાબાનું આંગણું છે, એ નંદબાબાનું ઘર છે. ગોપીઓએ પ્રશ્ન કર્યો, તમે એમના કઈ સગા થાવ છો? કીધું, હા, એમના માતા. એક સમયે હે પરીક્ષિત, નંદબાબા એ ગોવાળિયાઓને ગોકુળની રક્ષા માટે છોડી અને કંસને કર આપવા માટે, ટેક્સ ચૂકવવા માટે જાય છે. ગોકુળને નંદબાબાએ આજે રેઢું મૂક્યું છે. મેં અગાઉ પણ કીધું કે ભાગવતની એક પણ કથા આપણા આ પંચ મહાભૂતના ખોડિયાના બારની કથા નથી. દરેક કથા આપણા શરીરની કથા છે. ગોકુળનો અર્થ થાય ગો એટલે ઇન્દ્રિય અને કુલ એટલે સમૂહ. જ્યાં ઇન્દ્રિયોનો સમૂહ ભેગો થાય ને એને ગોકુળ કહેવાય. આ હાથ ઇન્દ્રિય છે, આંખ ઇન્દ્રિય છે, કાન ઇન્દ્રિય છે, જીભ ઇન્દ્રિય છે. આ બધી જ ઇન્દ્રિયોનો સમૂહ અર્થાત મારું તમારું શરીર પણ ગોકુળ છે. આજ નંદબાબાએ ગોકુળને રેઢું મૂક્યું. અને જ્યારે જીવ ઇન્દ્રિયોને રેઢી મૂકે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન જોવાનું જોવે, પછી કહે છે એમાં રાક્ષસી વૃત્તિ. ગોકુળને રેઢું મૂક્યું ને એટલે પૂતના નામની રાક્ષસી આવશે. જીવ જ્યારે ઇન્દ્રિયોને રેઢી મૂકે ને પછી એના જીવનમાં રાક્ષસી વૃત્તિ ઊભી થાય. કંસ એકદમ વિહવળ બને, કહે છે મારો કાળ ક્યાં છે એની મને ખબર નથી, પણ નાનું બાળક છે એટલે પુરુષ પાસે હોવા કરતાં સ્ત્રી પાસે હોવાની સંભાવના વધારે હોય. તો જો કોઈ રાક્ષસી તૈયાર થાય ને તો મારો કાળ મરે. સ્ત્રી પાસે સ્ત્રી સહેલાઈથી પહોંચી શકે. કીધું કોણ તૈયાર થાય? એક આંગળી ઊંચી કરી પૂતનાએ. કંસે કીધું તું એકદમ કાળી કુબડી, આ તારા શરીરનું કઈ ઠેકાણું નહીં, તને એનું બાળક કોણ રમાડવા માટે આપે? અને તું કેવી રીતના રમાડવા આપે નહીં તો તું મારી કેવી રીતના શકે? એટલે પૂતનાએ કીધું કે કંસ રાજા ચિંતા ન કરો, મારી પાસે એક ઉપાય છે. કીધું શું ઉપાય? તો કે બ્યુટી પાર્લર. હું કે બ્યુટી પાર્લરમાં જઈ આવીશ ને કે એટલી કે સ્વરૂપવાન બની જાય અને બ્યુટી પાર્લરમાંથી બહાર નીકળીને તમને એમ થશે કે ઓહો હો, કોક રાજાની રાણી આઈ લે આવે. આ કટાક્ષ કરવા પાછળનું કારણ એક જ છે કે ભારત વર્ષની કરોડો મહિલા આજ વિદેશી ક્રીમો પાછળ કરોડો ને અબજો રૂપિયા બગાડે છે. એક ફેરવ લવલી તમે ક્રીમ લ્યો ને, 1 કિલો જ્યારે ક્રીમ પૂરી થાય ને 1600 રૂપિયાની ક્રીમ થાય. અને એનાથી 2-5 મિનિટની એડવર્ટાઈઝ તમને ટીવીમાં બતાવી દે, ચહેરા બધા ચમકી જાય. એ વાત ખરેખર હોય નહીં હો, એ ભ્રમણામાં ન રહેતા. હું એમ કહું કે આજુબાજુમાં ક્યાંય ભેંસ હોય ને એને 1 વર્ષ સુધી ફેરવ લવલી લગાડવી. જો રૂપાળી થઈ જાય ને તો આપણે કથા છોડી દઈએ. આ વિદેશી વસ્તુ પાછળ ભારતની કરોડો મહિલા. ક્યારેક તમે નેટ ઉપર સર્ચ તો કરજો, આંધળું અનુકરણ શું કામ કરો છો? સ્વદેશી બનજો, આપણા દેશનું નાણું આપણા દેશમાં રહીએ ને એવો પ્રયત્ન કરજો. આ વિદેશી લોકો આમાં કરોડો રૂપિયા કમાય. આ કોલગેટ આપણે ટૂથપેસ્ટ વાપરીએ ને, એ લોકો પેપ્સોડન્ટ ને આ કોલગેટ ને એ બધી એડવર્ટાઈઝ આપે. આપણને પૂછે ક્યાં તમારે કોલગેટ મેં નમક હે? કાકા અમે નમકથી જ દાંત ઘણતા. હવે તમે બધું લઈ આવ્યા. સવારે વહેલા ઉઠીને જે બ્રશ ઉપર આપણે કોલગેટ લગાડીએ ને 90 પૈસા સીધા જમા થઈ જાય વિદેશી નાણાંની અંદર. સવારે ઉઠતા વેત જ આપણે પૈસા વિદેશને જમા કરીએ છીએ. સ્વદેશી બનવાનો પ્રયત્ન કરજો. આપણા દેશનું નાણું આપણા દેશમાં રહીએ ને એવી વસ્તુને વાપરજો. અને હું તો એમ કહું કે આ વિદેશી જે ડ્રિંક ને આ બધું છે એ પીવા કરતા ઉનાળાના દિવસો હોય ને શેરડીનો રસ પીજો. આપણા દેશને તો ફાયદો થશે, દેશના ખેડૂતને ફાયદો થશે. આ સ્વદેશી અપનાવવાનો પ્રયત્ન કરજો. અને ક્યારેક નેટ ઉપર સર્ચ કરજો કે ફેરવ લવલી ક્રીમ બને છે શેનાથી. રૂપિયા ભરાઈ જાય ને સાચી વાત પહોંચતી નથી આપણા સુધી. ભૂંડને મારે એની ચરબી કાઢે, એમાંથી તેલ કાઢે ને એ ભૂંડના ચરબીના તેલમાંથી આ ફેરવ લવલી બનાવે. આજ ભારત વર્ષની કરોડો મહિલા પોતાના શરીર ઉપર, પોતાના મુખ ઉપર ભૂંડનું એ તેલ લગાવીને ઠાકોરજીની સેવા કરે. આમાં ઈશ્વર રાજી કેમ થાય? અને આપણે ભારતીય લોકો છે ને, આપણે રૂપાળા નથી, આપણે કાળાઈ નથી. આપણી જે ત્વચા છે ને એ સાવલા રંગની ત્વચા છે. અને આજનું વિજ્ઞાન એમ સ્વીકારે કે સાવલા રંગની ત્વચાને કેન્સર થવાની સંભાવના બહુ ઓછી હોય. અને આપણે બધા ગોરા થવા તરફ વળી ગયા. રૂપાળા ન થવાય. આપણા શરીરમાં એવું એક તત્વ છે, ક્યારેક ડોક્ટરને પૂછજો, જેને મિલેનિન કહેવાય. આ મિલેનિનની માત્રાની વધઘટ થાય ને
એનાથી માણસ કાળો ને રૂપાળો થાય. મિલેનિયમની માત્રા ઘટી જાય તો માણસ રૂપાળો થઈ જાય. જે વધારે પડતા એસીમાં રહેતા હશે ને જોજો ગોરા બહુ થઈ જશે, કારણ કે ત્યારે મિલેનિયમની માત્રા ઘટી જાય. કહેવાનો અર્થ કે આપણો દેશ છે એ સ્વરૂપને રૂપને પૂજનારો દેશ નથી. જો રૂપને પૂજનારા હોત તો કોઈ હનુમાનજીની પૂજા ન કરત, ગણપતિ બાપાની પૂજા ન કરત. આપણો દેશ છે ને ગુણને પૂજનારો દેશ છે. કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એમ ન કે ભાઈ બહુ રૂપાળો હતો, બિચારો ગુજરી ગયો. તરત કે ભાઈ સંસ્કારી કેવો હતો, ગુણવાન હતો. આપણે ત્યાં ગુણ અને સંસ્કારની પૂજા થાય છે. રૂપાળા હોય કે ન હોય એનાથી કોઈ મતલબ નથી. કહેવાનો અર્થ કે સ્વદેશી બનવાનો પ્રયત્ન કરજો. પૂતના નામની રાક્ષસી હતી, સુંદરી સ્ત્રીનો વેશ ધારણ કરી અને કંસનું કામ કરવા માટે થઈ નીકળી. ગોકુળની અંદર આવે. જેવી જ ગોકુળમાં પૂતના રાક્ષસી આવી, બધી ગોપીઓ વાતો કરે છે. કીધું આ નંદ બાબાનો દીકરો કેટલો સુંદર છે. વળી બીજી ગોપી કહે પણ થોડો કાળો છે. વળી ત્રીજી ગોપી કહે કાળો છે પણ કામણગારો છે. આમ વાત કરે ને પૂતનાને ખબર પડી કે આ નંદ બાબાનો દીકરો કંઈક વિશિષ્ટ છે. શ્રી ગણેશ ન્યાથી કરું. ઠાકોરજી કે જ્યાં શ્રી ગણેશ કરવા આવવાની છો ત્યાં જ રામ નામ સત્ય થવાનું. કનૈયો કે આવું ફાંસીની તૈયારી છે તમારી. કીધું જબલું દેવા માટે આવ્યા તો કે હા, હમણાં એમને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું નંદ બાબા ત્યાં. એક પ્રશ્ન કરો ને સામે બીજા બે પ્રશ્નો ન કરે ને તો એ ગુજરાતી સ્ત્રી ન કહેવાય. કીધું ને મેં કે એને જાણવાની જણાવવાની જિજ્ઞાસા હોય. આમ તો જિજ્ઞાસા સારો શબ્દ વાપરો તો જિજ્ઞાસા, નહીતર ચોવટ. એનો અર્થ એવો નહીં કે હું સ્ત્રીની નિંદા કરું છું, પણ સ્ત્રીનો સહજ સ્વભાવ છે ને, સ્ત્રીનું જીવન હૃદય પ્રધાન હોય. સ્ત્રી હંમેશા હૃદયથી જીવે અને પુરુષ છે ને એ બુદ્ધિથી જીવે. અને હૃદયનો સ્વભાવ એક થવાનો છે અને બુદ્ધિનો સ્વભાવ છે ને એ અલગ થવાનો છે. અજાણ્યા બેનો ભેગા થાય ને કાંઈ પણ વાત કરીને બેનપણી બની જાય. અને પુરુષો હમહામાં ડોળા કાઢતા હોય કે હમણાં બાકસ માગશે, હમણાં માવો માગશે. શું કામ કે એ બુદ્ધિથી જીવતો હોય. હૃદયનો સ્વભાવ એક થવું છે. તમે જોજો કથા મંડપમાં ક્યાંય સભામાં સ્ત્રીઓ ભલે 4 જ હશે પણ નજીક નજીક બેઠા હશે, અને પુરુષો 400 હશે ને તોય થોડુંક નહીં તો કાંઈ નહીં, 1 ફૂટનું તો અંતર હશે. શું કામ કે એનું જીવન છે ને એ બુદ્ધિ પ્રધાન જીવન છે અને બુદ્ધિનો સ્વભાવ હંમેશા અલગ થવું છે. સાહિત્યકારો કેમ કે અજાણ્યા બેનો ભેગા છે ને વાતો એ વર્ગા બસ સ્ટેન્ડમાં. એ કે તમે ક્યાં ના? તો કે હું ધાંગધ્રાની. તો કે તો આપણે બે બેનું થઈ. એ કે કેમ તમે ન્યા ના? તો કે ના, ધાંગધ્રાની ઘંટી અમારા ઘરમાં છે ને, આપણે બે ઘંટી બેનું થઈ. આ હામેણા બેનું થઈ જાય ને હામેણી બેનું થઈ જાય. એનો સહજ સ્વભાવ છે હૃદયનો કે એક થાવું. સ્ત્રી ગમે ત્યારે રડી શકે. તમે જો એની લાગણી દુભાય. પુરુષને કોઈ એમ કે ભાઈ તારામાં લાગણી નથી એટલે તરત કે ભાઈ નથી તો નથી. સ્ત્રીને એમ કીધું હોય કે તારામાં લાગણી જેવું નથી, રડવા માંડે. પુરુષને એમ કીધું હોય કે તારામાં બુદ્ધિ નથી એટલે તરત કે હા એ તો ભગવાન તને જ દીધી. શું કામ કે એનું જીવન બુદ્ધિ પ્રધાન જીવન છે. ગોપીઓ કહે છે કે તમે એમના શું થાવ છો? કીધું માસી થાવ. તો કે સામે યમલાર્જુનના જે વૃક્ષ દેખાય ને એ નંદ બાબાનું આંગણું છે, ત્યાં તમે જાઓ. નંદ બાબાના આંગણામાં આવે છે. આ બાજુ જેવી જ પૂતના પ્રવેશ કરે, મહાપ્રભુ વલ્લભાચાર્યજી સુબોધીજીની માં કહે આ પૂતના એટલે બીજું કાંઈ નહીં, અવિદ્યા. પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી. મહાપ્રભુજી કહે કે જે પવિત્ર નથી ને એ દરેક જીવ પૂતના છે. પૂતનાનો પ્રવેશ થયો. મારું તમારું શરીર મેં કીધું એમ ગોકુળ છે. આ હાથ જ્યારે ન કરવાનું કામ કરે ને સમજવાનું આપણા હાથમાં પૂતના પ્રવેશી ગઈ. આ આંખ જ્યારે મનને ચલાયમાન કરે એવા ચિત્ર જોવાનું કામ કરે, સમજી લેવાનું કે આંખમાં પૂતના પ્રવેશી ગઈ. આ પગ ન જવાની જગ્યાએ જાય, સમજી લેવાનું આપણા પગમાં પૂતના પ્રવેશી ગઈ. જે અપવિત્ર છે કહે છે એ પૂતના છે. પણ જેના ઉપર કહે શ્રી વલ્લભની કૃપા હોય તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે તીર ધનુષ નવ સાંધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો જ્યાં નહીં પ્રવેશ અવિદ્યાનો રે. પૂતના એટલે અવિદ્યા. જે ભગવાનના માર્ગે હોય કહે છે ત્યાં અવિદ્યા, અપવિત્રતા ક્યારેય પ્રવેશ ન કરી શકે. પૂતના આવે છે. માં યશોદાએ વિચાર કર્યો આ કોણ છે? આને તો પહેલી વખત મેં ગોકુળમાં જોઈ. કીધું જે હોય આંગણે આવ્યું અતિથિ. સારા ઘરની સ્ત્રી સમજી લાલાને પૂતનાની ગોદમાં આપે. માં યશોદા કહે મારા લાલાને રમાડો, હમણાં હું તમારા માટે કંઈક મિષ્ટાન બનાવી આવું. માં યશોદા ઊભા થઈને જાય. પૂતનાના ગોદની અંદર લાલાને પધરાવ્યા. માં યશોદાએ બહુ મોટી ભૂલ કરી છે. પૂતના એટલે અવિદ્યા. માતા પિતા જ્યારે પોતાના બાળકને અવિદ્યાના ખોળામાં સોંપે પછી મા બાપને રડવાના વારા આવે. અર્થાત જ્યાં સુધી બાળકમાં પરિપક્વતા ન આવે ત્યાં સુધી તમામ પ્રકારની એને છૂટછાટ, એને સ્વતંત્રતા ન આપો.
નહીતર બાળક સ્વચ્છંદી બનશે. પરિપક્વતા એટલે મહેનત, જ્ઞાન અને અનુભવ. આ ત્રણ વસ્તુ જ્યાં સુધી બાળકમાં ન આવી જાય ને ત્યાં સુધી એને તમામ પ્રકારની છૂટછાટ ન આપો. આજ મા બાપ પોતાના બાળકને મોબાઈલ 10,000નો લઈ દે, 20,000નો લઈ દે, પણ એનો ઉપયોગ પછી કઈ બાજુ થાય ને એ તરફે ક્યારેક નજર કરવી જોઈએ. શંકાની દ્રષ્ટિથી નહીં, પણ અંકુશની દ્રષ્ટિથી. શંકા કરવાની વાત નથી. બાળકને 50,000ની ગાડી લઈ દે, લાખ રૂપિયાની ગાડી લઈ દે, એમાં ના નહીં, લઈ દેજો બાળકને, એની તમામ ઈચ્છાઓ પૂરી કરો, પણ એ ગાડી પછી કઈ બાજુ જાય ને એ તરફે નજર કરજો. નહીતર તમે તમારા બાળકને આપણે અવિદ્યાના ખોળામાં સોંપીએ છીએ અને પછી મા બાપને રડવાના વારા આવે. જ્યાં સુધી પરિપક્વતા ન આવે, ફૂલના છોડને ઉછેરવા માટે પાણીનું સિંચન કરવું પડે યોગ્ય સમયે, એમ સંતાનોને સંસ્કારી બનાવવા માટે સમયે સમયે સંસ્કારોનું સિંચન કરવું પડે. સુભાષિતકારો કહે છે, લાલયેત 5 વર્ષાની 10 વર્ષાની તાડયેત, પ્રાપ્તેસુ 16 વર્ષે પુત્રમ મિત્રવદાચરેત. લાલયેત 5 વર્ષાની, બાળક 5 વર્ષનું હોય ને ત્યાં સુધી એને ખૂબ લાલન પાલન કરો. 10 વર્ષાની તાડયેત, એ બાળક જ્યારે 10 વર્ષનો થાય ને, તાડયેત એટલે એને મારવો, એનાથી જેવી ભૂલ થાય ને એવી સજા કરો એને. પ્રાપ્તેસુ 16 વર્ષે, એ બાળક જ્યારે 16 વર્ષની ઉંમરનો થાય ને પછી પુત્રમ મિત્ર વદાચરેત, એની સાથે મિત્રતા જેવો વ્યવહાર કરવો. એક મિત્ર જેમ બીજા મિત્રની સાથે નિખાલસતાથી બધી વાત કરી શકે ને, એમ પુત્ર સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો 16 વર્ષની ઉંમરે. કારણ કે આપણે ત્યાં કહેવત છે, 12 બુદ્ધિ, પછી શું આવે? 16 શાન, પછી 20 ભાન અને 24 જાન. આવી તો આવી ન કર. તો પ્રાપ્તેસુ 16 વર્ષે, પછી પુત્રની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ. તો પરિપક્વતા ન આવે બાળકમાં ત્યાં સુધી એને સ્વતંત્રતા ન આપો, નહીતર એ બાળક સ્વચ્છંદી બની જશે. માં યશોદાએ ભૂલ કરી, અવિદ્યાના ખોળામાં સોંપે. કહેવાય છે, જેવા જ લાલાને પૂતનાના ખોળામાં સોંપે, ભગવાન એ સમયે પોતાની આંખો બંધ કરે છે. બધા સંતો આનો અલગ અલગ અર્થ બતાવે. ભગવાને શા માટે આંખ બંધ કરી? કોઈ સંત રમૂજી અર્થ કરતા કહે કે લાલો જ્યારે સુવે નહીં ને, માં યશોદા એમ કે બેટા સુઈ જા, નહીતર બાઘડો આવશે. પૂતનાને જોઈને એવું લાગે છે કે આ બાઘડો, આ રાક્ષસી આવી, એટલે ભગવાને આંખ બંધ કરી. બીજા સંત કહે છે ના, એવું નથી. ભગવાને વિચાર કર્યો, પૂતના એટલે અવિદ્યા, અવિદ્યાને દ્રષ્ટિ ન અપાય. જેને તેને દ્રષ્ટિ આપીએ ને પછી આપણું આંખ બગડે. આંખ બગડે એટલે આપણું મન, મનથી વિચાર, અને વિચારથી પછી માણસનું વ્યક્તિત્વ બગડે. જેને તેને દ્રષ્ટિ ન અપાય, એટલે ભગવાને આંખ બંધ કરી. બીજા સંત કહે છે ના, એ તો માણસને લાગુ પડે. આ તો પરબ્રહ્મ પરમાત્મા છે. આ તો જેને દ્રષ્ટિ આપે એને દિવ્ય જ્ઞાન થઈ જાય. અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં દિવ્યમ દદામિ તે ચક્ષુ, અર્જુનને ભગવાને દિવ્ય જ્ઞાન કરાવી દીધું ચક્ષુ આપી. કહે છે ભગવાને એટલા માટે આંખ બંધ કરી. કોઈ સંત કહે ભગવાને વિચાર કર્યો કે આ પૂતના એ પૂર્વ જન્મમાં એવા તો શું પુણ્ય કર્યા કે એને મારું સાનિધ્ય મળ્યું. લાંબા સમયનું આપણે કઈ વિચારતા હોય ને એટલે આંખ બંધ થઈ જાય. અચાનક કોઈ વ્યક્તિ આવે ને એને આપણે ક્યાંક જોયા હોય એટલે આપણે વિચારીએ કે મેં તમને ક્યાં જોયા છે, આમ વિચારો ને તો આંખ બંધ થઈ જાય. ભગવાને વિચાર કર્યો આ પૂર્વજન્મમાં કોણ હતી, એટલે આંખ બંધ કરી. વિચાર કર્યો, ઓહો, આ તો બલિરાજાની પુત્રી રત્નમાલા છે. ભગવાન વામન બની જ્યારે બલિરાજાને ત્યાં 3 ડગલા પૃથ્વી માગવા ગયા એટલે રત્નમાલાએ વિચાર કર્યો કે આ કેવો તેજસ્વી બાળક છે. આ બાળકને જે માં સ્તનપાન કરાવતી હશે ને કેટલું સુખ મળતું હશે. મને આવો દીકરો હોય તો. ભગવાન વામનજીએ કીધું તથાસ્તુ. પણ વામનમાંથી જ્યારે વિરાટ થયા, 2 ડગલામાં આકાશ પાતાળ માપ્યું, 3જું ડગલું માપવા માટે બલિને પરેશાન કરે, બોલ ક્યાં ડગલું મૂકું. એની દીકરી રત્નમાલા વિચાર કરે કે મારા પિતાને હેરાન કરે, આવો દીકરો હોય ને તો એને મારી જ નાખવો જોઈએ. ભગવાન કે તથાસ્તુ. 2 ભાવ, એક પુત્ર ભાવ છે અને એક શત્રુ ભાવ છે. પુત્ર ભાવે એને દૂધપાન નો ભાવ લઈ, સ્તનપાન નો ભાવ લઈને આવી, પણ દૂધ પાવા માટે નહીં, વિષ લગાડી સ્તન ઉપર અને ઝેર પાવા માટે આવી છે. કારણ કે પુત્ર ભાવ અને શત્રુ ભાવ બંને લઈ અને પૂર્વજન્મની બલિરાજાની દીકરી રત્નમાલા એ પૂતના બનીને આવે છે. પોતાના ખોડામાં લઈ અને જેવું જ સ્તનપાન કરાવવા માટે જાય, ભગવાન એ જ સમયે પોતાની બંને બાહુઓને હાથને ફેલાવી અને કહે છે જેવા જ સા મુંચ મુંચાલ પ્રભા હિતેક્ષિણી, જેવા જ એનું વિષનું પાન કરે, વિષ પૂર્ણ થયું. કહે છે હવે વિષ છે? કીધું નથી. કીધું દૂધ? વાત્સલ્ય ભાવ હતો નહીં, દૂધ ક્યાંથી હોય? કીધું પ્રાણ છે. કહે છે હા એ છે. અને એ સમયે ભગવાન પૂતનાના પ્રાણનું ભગવાન પાન કરે છે. પૂતનાનો મોક્ષ થયો, ઉદ્ધાર થયો. આ બાજુ
જેવા જ માં યશોદા આવે, અતિથિ ક્યાંય જોવા ન મળે, વિચાર કર્યો ક્યાં ગઈ? જેવા જ બાર નંદાલયની બહાર જોવે, વિશાળ શરીર ધારણ કરીને રાક્ષસી પડેલી હતી. માં યશોદાએ મનોમન વિચાર્યું, જે હોય મારા દીકરા ઉપરથી ઘાત ગઈ. માં યશોદાજી લાલાને લઈ અને સીધા જ ગૌશાળામાં લઈ જાય. કહે છે ગોપુચ્છ ભ્રમણાદિભી, ગાયના પૂંછડા ઉપરથી ઉતાર્યા, ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું, ગોરજ ગાયના ચરણની રજથી સ્નાન કરાવે છે. માં યશોદાજી જેવું જ લાલાને સ્નાન કરાવી અને પૂતનાના આ બાજુ બધા ગોકુળવાસીઓ અગ્નિ સંસ્કાર કરે છે. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ય એતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમ અદ્ભુતમ. પૂતના મોક્ષની જે કોઈ કથા સાંભળે, કહે એને ભગવાન ઠાકોરજી પ્રત્યે પ્રેમ નિર્માણ થાય. ગોવિંદે લભતે